એક શાંત અને નિર્મળ સરોવર હતું. તેના મધ્યમાં એક અત્યંત સુંદર ગુલાબી કમળ ખીલ્યું હતું. તેની પાંખડીઓ રેશમ જેવી મુલાયમ હતી અને તેની સુગંધ આખા સરોવરમાં ફેલાયેલી રહેતી. તે જ કમળની નીચે પાણીના ઊંડાણમાં એક સોનેરી માછલી રહેતી હતી. આ સોનેરી માછલી દરરોજ સવારે કમળની છાયામાં આવીને રહેતી. તે કમળની પાંખડીઓ પર પડતા પાણીના ટીપાને જોતી અને મનમાં વિચારતી, આ કમળ કેટલું સુંદર છે, પણ એ એટલું ઊંચે ખીલ્યું છે કે હું ક્યારેય એની નજીક પહોંચી શકું નહીં. એક દિવસ સવારે જ્યારે સૂરજના પહેલા કિરણો સરોવર પર પડ્યા, ત્યારે કમળે ધીમેથી પોતાની પાંખડીઓ ખોલી. તેની અંદરથી એક નાનકડો ચમકતો બિંદુ નીકળ્યો, જાણે કોઈ અમૃતનો ટીપો. તે ટીપો ધીમે ધીમે નીચે તરફ આવ્યો અને સોનેરી માછલીની બરાબર સામે પડ્યો. માછલીએ આશ્ચર્યથી તેને જોયો. ટીપો બોલ્યો, અવાજ તો નહોતો, પણ માછલીના હૃદય સુધી પહોંચતો હતો. હું કમળનું આંસુ છું. એ રોજ તને જુએ છે